મિત્રો, વેલકમ ટુ કાર નોટ સાયન્સ એકેડેમી. હું પરેશ કલમાણી. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે આયોજન સ્તરો જોયા હતા, શરીર રચના જોઈ અને વસવાટ જોયો હતો. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટમાં જોઈએ પ્રોટોસ્ટોમ એન્ડ ડ્યુટેરોસ્ટોમ. મિત્રો, પ્રોટોસ્ટોમ એન્ડ ડ્યુટેરોસ્ટોમ શું છે એ જાણવા માટે પહેલાં આ ફિગર જાણવી અગત્યની છે. મિત્રો, આ ફિગર છે, આ જે ડાયાગ્રામ છે એ તમને ઘણી બધી રચનાઓમાં કામ લાગશે. આપણે પ્રજનન રિલેટેડ જે પોઈન્ટ્સ આવશે એમાં પણ આ તમને જરૂરી બનશે. આ ઉપરાંત આના પછીના પોઈન્ટમાં જે ગર્ભસ્તરોનું નિર્માણ છે એ પણ આ પોઈન્ટ્સ દ્વારા તમને સમજ પડશે. તો આના દ્વારા આપણને 3 થી 4 પોઈન્ટનું નિર્માણ ખબર પડી જશે. મિત્રો, આપણને ખબર હશે કે શુક્રકોષ ને અંડકોષ એટલે કે જેને આપણે નરજન્યુ અને માદાજન્યુ તરીકે ઓળખીએ છીએ, જે રંગસૂત્રોની દ્રષ્ટિએ કેવા હોય છે? એકકીય. આ બે શુક્રકોષ ને અંડકોષ બંનેનું જ્યારે ફ્યુઝન થાય, ફલનની પ્રક્રિયા થાય, એટલે આ બે એકકીય જન્યુઓનું જોડાણ થઈ અને દ્વિકીય યુગ્મનજનું નિર્માણ કરે છે. યુગ્મનજ અથવા તો જેને આપણે ફલિતાંડ પણ કહીએ છીએ, યુગ્મનજ અથવા ફલિતાંડ. ફલિતાંડને આપણે ઝાયગોટ પણ કહેવાય છે, ઝાયગોટ. અને હજી એક નામથી ઓળખી શકાય છે જેને એકકોષીય ગર્ભ પણ કહેવાય છે, એકકોષીય ગર્ભ. મિત્રો, આ જે ગર્ભ છે એ રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય, આપણે આગળ કીધું ને કે બે એકકીય જન્યુઓનું જોડાણ થાય, એકકીય જોડાય અને દ્વિકીય યુગ્મનજ બને છે અથવા એકકોષીય ગર્ભ. હવે આ જે ગર્ભ બને છે એની અંદર ક્લીવેજની પ્રક્રિયા થાય છે. ક્લીવેજ એટલે શું? વિખંડન. ક્લીવેજની પ્રક્રિયા થાય છે, વિખંડનની પ્રક્રિયા. વિખંડન પણ કઈ રીતે? વિખંડન દ્વારા વિભાજનની પ્રક્રિયા સર્જાય છે. વિખંડન દ્વારા વિભાજન. આ ખાસ જોજો. એટલે કે આ જે કોષ છે એની અંદર આ રીતે ક્લીવિંગ થઈ, 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, આવી રીતે કોષોનું વિભાજન શરૂ થાય છે. બરાબર છે? તો આ જે NCERT મુજબ જે 8 થી 16 કોષોની જે અવસ્થા છે, આ અવસ્થાને કહેવાય છે મોરુલા અવસ્થા. આ અવસ્થાને મોરુલા અવસ્થા કહે છે. મિત્રો, આ જે 8 કોષો છે એ 8 કોષો આ રીતે આપણે ગાઢ રીતે જોડાયેલા છે. બરાબર છે? પછી ધીરે ધીરે આ જે 8 થી 16 કોષોનો સમૂહ એટલે કે મોરુલા અવસ્થા છે એ ધીરે ધીરે આ કોષો બધાય વિસ્તરતા જાય છે અને એક આવી ગોળ કોથળી જેવી રચનાનું નિર્માણ કરે છે. આ જે ગોળ કોથળી જે નિર્માણ આપણને જોઈ છે, બરાબર છે, આ જે ગોળ કોથળીનું નિર્માણ, આ કોથળીને કહેવાય છે બ્લાસ્ટુલા. બ્લાસ્ટુલા. આ જે કોથળીમાં જે કોષો હતા એ બધે ક્યાં આવી ગયા? આ બોર્ડર ઉપર આવી ગયા છે. આ જે કોષો છે આ કોષોને કહેવાય છે ગર્ભપોષક કોષો. ગર્ભપોષક કોષો. અને જે ગર્ભપોષક કોષોથી જે બનતું સ્તર છે આ સ્તરને ગર્ભપોષક સ્તર તરીકે ઓળખાય છે. ગર્ભપોષક સ્તર. ગર્ભપોષક સ્તરને આપણે બ્લાસ્ટોમિયર તરીકે ઓળખાય છે. બ્લાસ્ટોમિયર તરીકે ઓળખાય. અને મિત્રો, આની વચ્ચેનું જે આ પોલાણ છે, આ પોલાણને બ્લાસ્ટોસીલ તરીકે ઓળખાય છે. આ પોલાણ અથવા તો જે કેવિટી કહેવાય છે, પોલાણ અથવા કેવિટી, આને કહેવાય છે બ્લાસ્ટોસીલ તરીકે ઓળખાય છે. બરાબર છે? મિત્રો, આ માની લો આ એક ફૂટબોલ છે અને ક્યારેક ઉદાહરણ તરીકે માની લો આ જે છે એક ફૂટબોલ અથવા તો કોઈ બોલ છે, વોલીબોલ કે જે પણ બોલ માનો. હવે આ જે બોલ છે એને આપણે નીચેથી પુશ કરતા, ધક્કો મારીએ છીએ, મૂકો કે કોઈ એક વસ્તુ દ્વારા આપણે અંદરની તરફ ધકેલીએ છીએ. તો ધકેલીએ તો એના દ્વારા એનું જે લેયર છે એ અંદરની તરફ દાખલ થાય છે. બરાબર? એટલે આવા પ્રકારની કંઈક સિચ્યુએશન જોવા મળે છે.
હવે એ જે પ્રોસેસમાં જોઈએ તો એ પુશિંગ હજી વધારે કરીએ તો આ જે પોલાણ છે એ વધુ અંદર દાખલ થાય, એટલે કે આવા પ્રકારની અવસ્થા છે. તો સેમ આ જે ગર્ભની અવસ્થામાં, આ જે બ્લાસ્ટુલા અવસ્થામાં આવા પ્રકારનું પુશિંગની પ્રક્રિયા થાય, જેના કારણે આની જે લેયર છે, જે સ્તર છે અંદરની તરફ ધકેલાય છે અને વધુ ને વધુ આમ ધકેલવાને કારણે કંઈક આવા પ્રકારની અવસ્થા સર્જાય છે. બરાબર છે મિત્રો? આમાં જુઓ કેટલા સ્તર બન્યા છે, તો કે એક જ સ્તર. બરાબર છે? હવે આ જે પુશિંગ કરી છે, પુશ કર્યું છે, અંદરની તરફ ધક્કો માર્યો છે, એટલે ધીરે ધીરે જોજો મેં કંઈક અહીંથી એક અલગ માર્કરથી બતાવ્યું છે. આ અલગ માર્કરનું ઇન્ડિકેશન શું છે, તો કે આ જે છે એક નવો સ્તરનું નિર્માણ થશે. કેમ કે જો આ જે પોલાણ અંદરની તરફ જશે, પહેલાં એક જ હતું, હવે જો 2 સ્તર બની ગયા છે. બરાબર છે? તો આ જે આના પછીની જે આ અવસ્થા છે, આ અવસ્થાને કહેવાય છે ગેસ્ટ્રુલેશનની અવસ્થા. ગેસ્ટ્રુલેશનની અવસ્થા એટલે આ પ્રક્રિયા અથવા તો આ અવસ્થાને ગેસ્ટ્રુલેશન અવસ્થા કહીએ છીએ. આ ગેસ્ટ્રુલેશન અવસ્થામાં આ જે ગર્ભ નિર્માણ થાય છે, આ જે ગર્ભ છે, બરાબર છે, આ ગર્ભને કહેવાય છે ગેસ્ટ્રુલા ગર્ભ. ગેસ્ટ્રુલા ગર્ભનું નિર્માણ થયું. આમાં એક સ્તર, હવે ધીરે ધીરે 2 સ્તર થયા અને આ જ ધીરે ધીરે આ 2 સ્તરની વચ્ચે નવા નવા કોષોનો ઉમેરો થઈ અને એક ત્રીજું સ્તર બની જાય છે. આમ જો પહેલાં એકમાંથી આ રીતે કેટલા 3 ગર્ભના લેયર બની ગયા છે, જેમાં જે આ સૌથી બહારનું સ્તર જે બને છે એને બાહ્ય ગર્ભ સ્તર તરીકે ઓળખાય છે. બાહ્ય ગર્ભ સ્તર, જેને કહેવાય છે એક્ટોડર્મ. બરાબર છે? વચ્ચેનું જે છે એને કહેવાય છે મધ્ય ગર્ભ સ્તર. મધ્ય ગર્ભ સ્તર, જેને કહેવાય છે મેઝોડર્મ. અને જે સૌથી અંદરનું જે બને છે એને કહેવાય છે અંતઃગર્ભ સ્તર. અંતઃગર્ભ સ્તર, એન્ડોડર્મ. એન્ડોડર્મ. મિત્રો આમાં જો એક જે પોલાણ હતું, કયું? બ્લાસ્ટોસીલ. આમાં બહુ મોટું હતું, આમાં જો ઘટતું ગયું, આમાં જો એનાથી ઘટતું ગયું અને આ જ અવસ્થામાં આ જે પોલાણમાં શું થયું, તો કે નવા સ્તરનું નિર્માણ થઈ ગયું. બ્લાસ્ટોસીલનું પોલાણ તો ગયું, પણ એક વસ્તુ નોટ કરો, એ પોલાણ તો ગયું, બ્લાસ્ટોસીલ તો ગયું, પણ એક નવી પોલાણ જનરેટ થઈ ગયું. નવું પોલાણ, નવી કેવિટીનું નિર્માણ થયું. આ જે પોલાણનું જે નિર્માણ થયું છે, પોલાણ ક્યુ અથવા જે કેવિટી કહી શકીએ, પોલાણ અથવા એને કેવિટી, આ જે પોલાણ છે, આ પોલાણમાંથી ભવિષ્યમાં પાચનતંત્રનું નિર્માણ થશે. પાચનતંત્રનું નિર્માણ એટલે આ જે ભાગ ભવિષ્યમાં નિર્માણ થશે, તો આ જે માર્ગને કહેવાય છે ભાવિ પાચન માર્ગ. આ જે માર્ગને કહેવાય ભવિષ્યમાં બનનારો પાચન માર્ગ. બરાબર છે? અથવા આને અંતરમાર્ગ પણ કહી શકો છો. બરાબર? અંતરમાર્ગ. હજી અને ત્રીજું નામ પણ કહી શકાય છે આર્કેન્ટેરોન. આર્કેન્ટેરોન તરીકે પણ ઓળખાય છે. બરાબર? આ જે અવસ્થાઓ નિર્માણ થઈ, આમાં ખાસ જે પ્રશ્ન પૂછાય છે, જે ગર્ભસ્તરોનું જે નિર્માણ થયું, બરાબર, કે આ ગર્ભસ્તરોમાં પહેલું કયું નિર્માણ થયું એમ પૂછે તો કયું આવશે? બાહ્ય ગર્ભસ્તર. બરાબર? પહેલાં હતું. બીજું કયું નિર્માણ થયું? આમાં બધાય ભૂલ ખાઈ જશે આપણને, બીજું એટલે વચ્ચેનું થાય, પણ નહીં. જો કયું થયું? અંદરનું અંતઃગર્ભસ્તરનું નિર્માણ. અને સૌથી છેલ્લે કયું થયું? આમાં પણ ઘણા લોકો ભૂલ કરે છે. કયું આવશે? મધ્ય ગર્ભસ્તર. સૌથી પહેલાં બાહ્ય, પછી બીજું કયું ગર્ભસ્તરનું નિર્માણ? અંતઃગર્ભસ્તર. અને થર્ડ એટલે કે છેલ્લે કયા ગર્ભસ્તરનું નિર્માણ થયું? તો કે મધ્ય ગર્ભસ્તર. ક્લિયર? અને આ ગર્ભસ્તરના નિર્માણને બાદ અંદર શું રચાણું છે? તો કે ભાવિ પાચન માર્ગ બન્યો છે, ભવિષ્યમાં બનનારો પાચન તંત્ર. આનાથી પણ પૂછી શકાય કે ભાઈ ભાવિ પાચન માર્ગ છે એ કયા ગર્ભસ્તરના નિર્માણ દ્વારા બનેલું છે, તો કયા ગર્ભસ્તરથી ઘેરાયેલું છે? તો શું આવશે? અંતઃગર્ભસ્તર. ક્લિયર? હવે જે આ જે
શરૂઆતનો જે ઓપનિંગ પોઈન્ટ દેખાય છે, જે શરૂઆતનો છિદ્ર દેખાય છે, આ છિદ્રને કહેવાય છે બ્લાસ્ટોપોર. બ્લાસ્ટોપોર. ઓકે, ક્લિયર? અહીં સુધી જો મિત્ર રચાઈ ગયું, બરાબર? અહીં સુધીની રચના ખબર પડી. હવે આપણો જે ટાઇટલ છે પ્રોટોસ્ટોમ એન્ડ ડ્યુટેરોસ્ટોમ, એ શું છે? પ્રોટોસ્ટોમ અને ડ્યુટેરોસ્ટોમની રચના હવે તમને ખબર પડશે. પ્રોટોસ્ટોમ એટલે શું? આપણે લાસ્ટ લેક્ચરમાં પાચન માર્ગના પ્રકારો જોયા હતા, અપૂર્ણ અને સંપૂર્ણ પાચન માર્ગ, કે જેમાં સંપૂર્ણમાં કીધું હતું કે જે પાચન માર્ગમાં 2 માર્ગ, મુખદ્વાર અને મળદ્વાર, બંને પ્રકારના દ્વાર આવેલા હોય, જેમાં મુખદ્વાર દ્વારા ખોરાકનું ગ્રહણ અને મળદ્વાર દ્વારા ખોરાકનો અપાચિત ખોરાકનો નિકાલ થાય તેને મળદ્વાર. આ 2 પ્રકારના દ્વાર હતા, બરાબર? આવું કંઈક આપણે વાત કરી હતી. તો આ જે રચનામાં આપણે જોઈએ તો જો બ્લાસ્ટોપોર છે, આ બ્લાસ્ટોપોર એ 2 રચનાનું નિર્માણ કરે છે. કાં તો મુખદ્વારનું નિર્માણ કરશે અથવા મળદ્વારનું નિર્માણ કરશે. આ 2 પ્રકારની રચનાનું નિર્માણ કરી શકે છે. તો ટાઇટલ પહેલું જોઈએ પ્રોટોસ્ટોમ. પ્રોટોસ્ટોમ એટલે શું? તો કે જે સજીવોમાં આ જે બ્લાસ્ટોપોર એ મુખદ્વારનું નિર્માણ કરે, જે સજીવોમાં બ્લાસ્ટોપોર મુખદ્વારનું નિર્માણ કરે અને તેનો વિરુદ્ધ છેડો, એટલે આ જે ભાગ છે એનો એન્ડ પાર્ટ, એ મળદ્વારમાં નિર્માણ કરે, તો આ પ્રકારની રચનાને પ્રોટોસ્ટોમ કહે છે. પ્રોટોસ્ટોમમાં બ્લાસ્ટોપોર મુખદ્વારમાં રૂપાંતર થયું અને એનો વિરુદ્ધ છેડો મળદ્વારમાં રૂપાંતરિત થયો, તો તેને પ્રોટોસ્ટોમ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોટોસ્ટોમના ઉદાહરણમાં વાત કરીએ, પ્રોટોસ્ટોમમાં ઉદાહરણમાં વાત કરીએ તો પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાત અને મૃદુકાય. એટલે પૃથુકૃમિથી લઈ અને છેઠ શું આવશે? મૃદુકાય સમુદાયના જે પ્રાણીઓ છે, આટલા ઉદાહરણ પ્રોટોસ્ટોમમાં થશે, કે જેના આટલામાં પ્રોટોસ્ટોમ એ બ્લાસ્ટોપોરમાંથી મુખદ્વારનું નિર્માણ કરશે. ક્લિયર થયું? આના આધારે ગમે એ પ્રશ્ન પૂછી શકે કે અળસિયામાં છે શું જોવા મળે, પ્રોટોસ્ટોમ કે ડ્યુટેરોસ્ટોમ? શું આવશે? પ્રોટોસ્ટોમ. બરાબર છે. વંદામાં શું જોવા મળશે? પ્રોટોસ્ટોમ. આ રીતે આમાંથી પ્રશ્ન પૂછી શકાય છે. એવી રીતે ડ્યુટેરોસ્ટોમમાં શું થશે? તો કે જે સજીવોમાં બ્લાસ્ટોપોર એ મળદ્વારનું નિર્માણ કરે અને તેનો વિરુદ્ધ છેડો એ મુખદ્વારનું નિર્માણ કરે, આ પ્રકારની રચનાને શું કહેવાય છે? ડ્યુટેરોસ્ટોમ. બ્લાસ્ટોપોર મળદ્વારનું નિર્માણ કરે અથવા તો મળદ્વારમાં રૂપાંતરિત થાય અને તેનો વિરુદ્ધ છેડો મુખદ્વાર બનાવે, આ રચનાને શું કહેવાય છે? ડ્યુટેરોસ્ટોમ. ક્લિયર? અને જેના ઉદાહરણમાં ડ્યુટેરોસ્ટોમના ઉદાહરણમાં આવશે આના પછીના સમુદાય: શૂળત્વચી, બરાબર, સામી મેરુદંડી અને બધા જ મેરુદંડી સમુદાય. આપણે પોતે પણ આમાં જ આવી ગયા. એટલે આપણું પૂછે કે મનુષ્યમાં શું જોવા મળશે? તો કે ડ્યુટેરોસ્ટોમ. પક્ષીઓમાં શું જોવા મળશે? ડ્યુટેરોસ્ટોમ. માછલીઓમાં શું જોવા મળશે? ડ્યુટેરોસ્ટોમ. તારા માછલીમાં શું જોવા મળશે? ડ્યુટેરોસ્ટોમ. આ પ્રોટોસ્ટોમ અને ડ્યુટેરોસ્ટોમનો અભ્યાસ. હવે જે નેક્સ્ટ પોઈન્ટ છે ગર્ભસ્તરીય આયોજન, એટલે કે એમ્બ્રિયોનિક લેયર ઓર્ગેનાઇઝેશન. આપણે હમણાં પ્રોટોસ્ટોમ અને ડ્યુટેરોસ્ટોમમાં વાત કરી હતી. મોરુલા અવસ્થા ગર્ભમાંથી બનતી હતી, ત્યાંથી બ્લાસ્ટુલા, ગેસ્ટ્રુલા આવી અવસ્થાઓ બની હતી, બરાબર, કે જેમાં આપણે બ્લાસ્ટુલામાંથી ગેસ્ટ્રુલા બનતી હતી, એટલે કે જેને આપણે ફૂટબોલ અવસ્થાઓ તરીકે ગણી હતી ઉદાહરણ તરીકે, અને એમાં પુશ કરવાને કારણે કંઈક નવું લેયરનું નિર્માણ થતું હતું, એટલે કે જે 2 લેયરવાળું સ્તર બન્યું હતું, બરાબર છે. તો આ જે 2 લેયરવાળી રચનામાં વાત કરીએ તો આનો જે આપણે ટીએસ લઈએ, એટલે કે એનો ટ્રાન્સવર્સ સેક્શન લઈએ, છેદ લઈએ, તો કંઈક આવા પ્રકારની રચના જોવા મળે છે, બરાબર. ગર્ભનું સ્તરનું આવા પ્રકારની રચના જોવા મળે છે. આમાં વાત કરીએ કે પ્રાણીઓમાં ગર્ભ વિકાસ દરમિયાન આંત્રમાર્ગ, જેને આપણે ભાવિ પાચન માર્ગ કીધો હતો, ભાવિ પાચન માર્ગ કોની વસ્તુની વાત કરી હતી? ક્લિયર?
એ ભાવિ પાચન માર્ગની ફરતે ગર્ભ પોષક કોષો વડે જે ગર્ભસ્તરોનું નિર્માણ થાય છે. આ ગર્ભસ્તરોની સંખ્યાને આધારે એના બે પ્રકાર પડે છે. એક દ્વિગર્ભસ્તરીય આયોજન અને બીજું ત્રિગર્ભસ્તરીય આયોજન, એટલે કે ડિપ્લોપ્લાસ્ટિક એન્ડ ટ્રિપ્લોબ્લાસ્ટિક. દ્વિગર્ભસ્તરીય આયોજન કોને કહીએ છીએ? તો જે ગર્ભસ્તરની રચનામાં બહારની તરફ બાહ્ય ગર્ભસ્તરનું નિર્માણ થાય, બાહ્ય ગર્ભસ્તર, અંદરની તરફ અંતઃગર્ભસ્તરનું નિર્માણ થાય. આ જે વચ્ચેનું જે પોલાણ છે એ શું છે? ભાવિ પાચન માર્ગ અથવા તો અન્ન માર્ગ અથવા તો આર્કેન્ટેરોન તરીકે ઓળખાય છે. જે ગર્ભસ્તરની રચનામાં બહારની તરફ બાહ્ય ગર્ભસ્તર, અંદરની તરફ અંતઃગર્ભસ્તરનું નિર્માણ થાય અને મધ્યમાં અકોષીય, મધ્યમાં કેવું? અકોષીય મધ્ય શ્લેષ, અકોષીય શ્લેષ. શ્લેષનો મતલબ શું થાય? અવકાશ. અકોષીય એટલે કોષો વગરનો. આમાં જો કોઈ કોષો દેખાય છે? નહીં. તો આમાં કોષો વગરનો અવકાશ જોવા મળે છે. બરાબર છે? તો જે ગર્ભસ્તરની રચનામાં બહારની તરફ બાહ્ય ગર્ભસ્તર અને અંદરની તરફ અંતઃગર્ભસ્તર અને મધ્યમાં અકોષીય મધ્ય શ્લેષ જેવી રચના જોવા મળે છે, તો આ આયોજનમાં ગર્ભસ્તરીય આયોજનને બે સ્તરો જોવા મળે છે, તેથી તેને દ્વિગર્ભસ્તરીય આયોજન કહે છે. એ જ રીતે જે આપણે બ્લાસ્ટુલા અવસ્થાની વાત કરી હતી કે બ્લાસ્ટુલા અવસ્થામાં આ રીતે ત્રણ સ્તરોનું નિર્માણ થયું હતું. આપણે બહારનું સ્તર, અંદરનું સ્તર અને વચ્ચે આ રીતે સ્તર બન્યો હતો. અને આવા સ્તરોનું બ્લાસ્ટુલા અવસ્થાનો જો ટીએસ લઈએ, ટ્રાન્સવર્સ સેક્શન લઈએ, તો આ પ્રકારની રચના જોવા મળે છે. મધ્યમાં ભાવિ પાચન માર્ગ, બરાબર, બહારની તરફ બાહ્ય ગર્ભસ્તર, અંદરની તરફ અંતઃગર્ભસ્તર. પણ આમાં એક નવો ફેર પડ્યો. આ ટ્રિપ્લોબ્લાસ્ટિકમાં મધ્ય ગર્ભસ્તર પણ જોવા મળ્યું. બરાબર છે? તો આના ઉપરથી આની વ્યાખ્યા કેવી હોય તો શું કહી શકાય? તો કે જે ગર્ભસ્તરની રચનામાં બહારની તરફ બાહ્ય ગર્ભસ્તર, મધ્યમાં મધ્ય ગર્ભસ્તર અને અંદરની તરફ અંતઃગર્ભસ્તર એમ ત્રણેય ગર્ભસ્તર જોવા મળે, તો આ ત્રણ ગર્ભસ્તર યુક્ત આયોજનને ત્રિગર્ભસ્તરીય આયોજન કહે છે. આમાં બે, આમાં ત્રણ. બરાબર છે? આ જે દ્વિગર્ભસ્તરીય આયોજન છે એ કેવા સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે? તો કે આ આવશે કોષ્ઠાંતરી સમુદાય અને ટીનોફોરા સમુદાયના પ્રાણીઓમાં જોવા મળશે. ટીનોફોરા અથવાને બીજું નામ કંકતધરા પણ કહેવાય છે. તો આ બે સમુદાયના પ્રાણીઓમાં દ્વિગર્ભસ્તરીય આયોજન જોવા મળશે. જ્યારે ત્રિગર્ભસ્તરીય આયોજનની વાત કરીએ તો આ કયા સમુદાયના પ્રાણીઓમાં જોવા મળશે? ટીનોફોરા પછીના જે બધા જ પ્રાણીઓ, એટલે કે પૃથુકૃમિથી સ્ટાર્ટ કરી પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળચર્મી, સામી મેરુદંડી અને બધા મેરુદંડી. મેરુદંડીમાં ચુસ્મુખા, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને છેલ્લે સસ્તન. એટલે કે પૃથુકૃમિથી લઈ અને છેક સસ્તન સુધીના બધા જ મેરુદંડી પ્રાણીઓ છે એને ત્રિગર્ભસ્તરીય આયોજનમાં સમાવેશ કરી શકાય. એટલે પૃથુકૃમિથી લઈ અને સસ્તન સુધી બધા ત્રિગર્ભસ્તરીય આયોજન ધરાવે છે. આ ક્લિયર? હવે જોઈએ નેક્સ્ટ પોઈન્ટ, ખંડતા એટલે કે સેગમેન્ટેશન અથવા બીજું નામ સમખંડતા અથવા તો મેટામેરિઝમ પણ કહેવાય છે. ખંડતા એટલે શું અથવા તો મેટામેરિઝમ એટલે શું, સમખંડતા એટલે શું, એની વાત કરીએ તો દરેક સજીવમાં વાત કરીએ તો એનું શરીર ખંડોનું બનેલું હોય છે. આપણામાં પણ જોઈએ તો નાના સેક્શન પડેલા એવું દેખાતું હોય છે, ખંડ દેખાતા હોય છે. બરાબર? તો જે સજીવોનું શરીર બહારથી અને અંદરથી
બહારના ભાગોથી જોઈએ તો એ અને અંદરથી જોઈએ તો પણ, એટલે કે બહારથી અને અંદરથી બંને બાજુથી સરખા ખંડોનું બનેલું હોય. સપોઝ બહાર છે ગોળ આકાર છે તો બધાય ખંડો ગોળ 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 હોય અને અંદરથી પણ સેમ જ આકારને રચના ધરાવતા હોય. તો બહારથી અને અંદરથી બંને બાજુથી સરખા ખંડોના બનેલા હોય તો આ રચનાને કહેવાય છે સમખંડતા અથવા ખંડતા. ક્લિયર થાય છે? જે સજીવોનું શરીર બહારથી અને અંદરથી સરખા ખંડોનું બનેલું હોય છે, કદ આકાર બંનેની દ્રષ્ટિએ, બરાબર, તો આ રચનાને ખંડતા અથવા તો સમખંડતા કહે છે. જેમાં વાત કરીએ તો કે અળસિયું છે, નુપુરક સમુદાયનું પ્રાણી, તેમાં બહારથી જોવો કે અંદરથી જોવો, બરાબર, બધાય ખંડો સરખા હોય છે. એટલે અળસિયામાં બાહ્ય ખંડતા અને આંતરિક ખંડતા બંને પ્રકારની ખંડતા જોવા મળે છે. જ્યારે સંધિપાત સમુદાયની કરીએ, વંદો છે જેનું ઉદાહરણ, તો એ સંધિપાત સમુદાયમાં માત્ર બહારના ભાગોથી જ ખંડો સરખા દેખાય, એના અંદરના ભાગોથી જોઈએ તો એ સરખા દેખાતા નથી. એટલે કે સંધિપાત સમુદાયમાં બાહ્ય ખંડતા જોવા મળે છે, આંતરિક ખંડતા જોવા મળતી નથી. ક્લિયર? આ જે ખંડતા છે એ બે પ્રકારની હોય છે. એક સાચી ખંડતા એટલે કે મેટામેરિઝમ, અને બીજું ખોટી ખંડતા એટલે કે સ્યુડો મેટામેરિઝમ. પેલું ખોટી ખંડતાની વાત કરીએ તો ખોટી ખંડતા કોને કહેવાય અથવા તો ખોટી ખંડતામાં કોનો સમાવેશ થાય? શું કામ આને ખોટી ખંડતા કીધેલી છે? તો માની લો આ એક ઉદાહરણ છે ટેપવોર્મનું, એટલે કે પટ્ટીકૃમિ અથવા જેને આપણે ટેપવોર્મ પણ કહીએ છીએ. આ જે છે પટ્ટીકૃમિ એના ઈંડા, ડિંબ જે કહીએ છીએ, ઈંડા છે એ આપણને ખબર છે કોઈ પણ જે જીવાત છે આપણા શરીરમાં ખોરાક અથવા તો પાણી દ્વારા ફેલાય છે. અને એ પાણી દ્વારા આ જે ઈંડા છે આપણા શરીરમાં દાખલ થયા. આ જે બહારની બાજુ જે છે એનું લેયર, બરાબર છે, આ કોર્ટેક્સ કહીએ છીએ, બરાબર છે, અથવા તો પડ કહી શકાય છે. અને આ જે અંદર છે એનું જે શું છે, ડિંબ છે, બરાબર છે, જેને કહેવાય છે બ્લેડર વોર્મ. વોર્મ એટલે ટૂંકમાં એની ડિંબ કહી શકો છો, એનું બાળ પ્રાણી અંદર જે જન્મે છે, લાર્વા છે તે. હવે છે આ જે ઈંડા એ આપણા શરીરમાં દાખલ થયા પાણી કે ખોરાકના માંથી, માની લો પાણીથી દાખલ થયા તો એ મુખમાં આવ્યા, મુખમાં લાળની પીએચ ફેર પડી જાય, આલ્કલી માધ્યમ, જઠ્ઠરમાં એસિડિક વાતાવરણ, આંતરડામાં બેઝિક વાતાવરણ. આવા એસિડિક અને બેઝિક માધ્યમને કારણે આની ઉપરનું જે કેવિટી છે એટલે કે જે પડ છે એ વિઘટિત પામે છે. અને આ જે બ્લેડર વોર્મ અથવા તો ટેપવોર્મનું જે ડિંબ છે, એના લાર્વા છે, એ હવે મુક્ત થાય છે, જે હવે સીધું થાય છે. આ સીધું થયું તો આવા પ્રકારની રચના જોવા મળે છે. ક્લિયર? આ જે છે આ એનું શીર્ષ કહી શકાય છે, પણ આમ કહેવા જઈએ તો આપણા જેવું સ્પષ્ટ શીર્ષ જ જોવા મળતું, બરાબર. આમ આપણે લગતું 60-70% પણ સાથે મેચ કહી શકાય છે, શીર્ષ શબ્દ કહી શકાય. એટલે પહેલી વખત કોઈ સમુદાયના પ્રાણીમાં શીર્ષની ઉત્પત્તિ કહી શકવું ને તો આમાં કહી શકાય છે. પણ આના જે આ શીર્ષ જેવી રચના છે આને કહેવાય છે મૂર્ધા, બરાબર છે. એટલે ક્યારેક નીટમાં પ્રશ્ન પૂછે કે ભાઈ શીર્ષ કયા સમુદાયના પ્રાણીમાં સૌપ્રથમ જોવા મળ્યું, તો પૃથુકૃમિ. અને કયા પ્રાણીમાં તે કયું છે, પટ્ટીકૃમિ. શીર્ષ જેવી રચના છે, શીર્ષ પ્યોર નથી પણ 60-70% જેવું મળતું આવે છે, એટલે કહી શકાય છે. આ શીર્ષમાં જે આ પછીનો જે ભાગ છે એમાં ખંડન થાય છે, બરાબર છે. 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, એક પ્રકારનું અનુપ્રસ્થ વિભાજન થાય છે. અને ધીરે ધીરે આ રીતે કડીઓ, જે ખંડો છે બનતા જાય છે, અને એ ખંડો બની અને આગળ વધતા જાય છે. આમાં જે ખંડોનું જે નિર્માણ થાય છે એ પહેલો ખંડ છે એમનેમ જ રહે છે અને એ બીજા ખંડનું નિર્માણ કરશે. હવે બીજો ખંડ આગળ જશે. આ રીતે અગ્રથી પશ્વ તરફ પહેલો ખંડ જે છે, માની લો આ એમનેમ જ છે,
તો આ જે ખંડ એમને મત રહેશે અને આ ખંડ એ બીજા ખંડોનું નિર્માણ કરી અગ્રથી પશ્વ તરફ, એન્ટેરિયર ટુ પોસ્ટેરિયર સાઇડ, એટલે કે અગ્રથી પશ્વ તરફની દિશામાં આ રીતે ખંડોનું નિર્માણ કરતું જાય છે. અહીં સુધી ક્લિયર? આ જે ખંડો જે નિર્માણ થાય છે, આ બધાય ખંડો એ દેહધાર્મિક દ્રષ્ટિએ એ જોડાયેલા હોતા નથી. ફિઝિયોલોજીકલી એ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી. એટલે એનાથી શું ફેર પડે? એટલે કે જોવા જઈએ તો આ દરેક ખંડ પૈકી, સપોઝ માની લો આ એક ખંડ છે, આનું વચ્ચેથી હું કાપી નાખું તો કોઈ કારણસર કપાઈ જાય છે, 1 2 3 4, બરાબર છે. તો આની શરીર રચનામાં કંઈ ફેર પડતો નથી. આના કોઈ જૈવરાસાયણિક ક્રિયામાં, ચયાપચયની ક્રિયામાં અથવા તો કોઈ પણ પ્રકારની જે ક્રિયાઓ છે એમાં કોઈ પ્રકારનો ફેર પડતો નથી. ન આ સજીવ છે એ ખંડો તૂટી જવાના કારણે આ પ્રાણી મરી જાય છે. એટલે કે આ પ્રાણી જીવંત રહે છે, મરી જતું નથી, જીવંત જ રહે છે. ખંડો તૂટવાને કારણે કોઈ પ્રકારનો ફેર પડતો નથી. આ કારણે આવા ખંડતાને કહેવાય છે ખોટી ખંડતા, સ્યુડોમેટામેરિઝમ. શું કામ? આ જે ખંડો દેહધાર્મિક દ્રષ્ટિએ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી, ફિઝિયોલોજીકલી નોટ બાઉન્ડેડ, બરાબર. જેના કારણે આના ખંડો એ કોઈ કારણસર તૂટી જાય અથવા તો તોડી નાખવામાં આવે તો આ સજીવમાં કોઈ પણ પ્રકારની જૈવરાસાયણિક ક્રિયા અથવા તો તેની કોઈ પણ ક્રિયાઓમાં, ચયાપચયની ક્રિયામાં ફેર પડતો નથી. ન એના કારણે આ પ્રાણી મૃત્યુ પામે છે, બરાબર છે. આથી આને ખોટી ખંડતા કહે છે. હવે જોઈએ સાચી ખંડતા, મેટામેરિઝમ. આ જે છે એ કેમાં જોવા મળે છે? આ ઉદાહરણ છે અળસિયુંનું. અળસિયું, જેમાં આપણે હમણાં જ કીધું કે ભાઈ બાહ્ય તેમજ આંતરિક ખંડતા બંને પ્રકારની જોવા મળે છે. હવે આને સાચી ખંડતા શું કામ કીધી છે? કેમ કે આના જે બધાય ખંડો છે એ દેહધાર્મિક દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા હોય છે. દેહધાર્મિક દ્રષ્ટિએ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોય છે. બીજું કે આમાં જે ખંડ છે ઓલામાં અગ્રથી પશ્વ તરફ, આગળથી પાછળની બાજુ નવા નવા ખંડો બનતા હતા. જ્યારે આમાંની વાત કરીએ, આ માની લો આ એનો શીર્ષનો ભાગ છે, આ એનો પાછળનો ભાગ છે. તો આમાં જે ખંડ છે, પાછળનો ખંડ, માની લો આ જે છેલ્લો ખંડ છે, આ ખંડ એ નવા ખંડોનું પાછળથી આગળની તરફ, પોસ્ટિરિયર ટુ એન્ટેરિયર, પશ્વથી અગ્ર તરફ નવા ખંડોનો ઉમેરો કરી અને નવા ખંડો બની અને આ રીતે અળસિયુંનું કદ લંબાતું જાય છે અને એના ખંડો બનતા જાય છે. સાચી ખંડતા અને ખોટી ખંડતામાં સિમ્પલ ડિફરન્સ જ છે. પેલું ઓલું ખોટી ખંડતામાં દેહધાર્મિક દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી, આમાં જોડાયેલા હોય છે. બીજું આમાં તેમાં છે ખંડો કઈ રીતે અગ્રથી પશ્વ તરફ નવા ખંડોનું નિર્માણ કરે, જ્યારે આમાં પશ્વથી અગ્ર તરફ ખંડોનું નિર્માણ કરે. ઓલામાં કોઈ કારણસર એના ખંડો તૂટી જાય તો એની કોઈ ક્રિયાઓમાં ફેર પડતો નથી, ન એ પ્રાણી મરી જાય. પરંતુ આ સિચ્યુએશનમાં વાત કરીએ તો આ સજીવમાં ખંડો બધે એકબીજા સાથે ગાઢ જોડાયેલા હોય છે. બધા એની નસ, રુધિરવાહિની, ચેતાઓ બધું એકબીજા સાથે કનેક્ટેડ જ હોય છે. જો કોઈ કારણસર આ ખંડ કોઈ કારણસર કપાઈ જાય, તૂટી જાય તો આ પ્રાણી એમાં જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ અટકી જાય છે, ચયાપચયની ક્રિયાઓ અટકી જાય છે, જેના કારણે આ પ્રાણીનું મૃત્યુ સર્જાઈ શકે છે. બરાબર? ઓલામાં કાંઈ મૃત્યુ થતું નથી, આમાં મૃત્યુ થઈ જાય છે. તેથી આવી ખંડતાને સાચી ખંડતા કહેવાય છે. આથી ખંડતાનો પ્રોસેસ. બરાબર છે? આ સુધી આપણે જોયું.
હવે નેક્સ્ટ પોઈન્ટ છે એ આગળ જોશું. મિત્રો, આ લેક્ચર તમને ગમ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા ખાસ ભૂલતા નહીં. અને જો આપણે આપણું રજિસ્ટ્રેશન હજી સુધી ન કરાવેલું હોય તો નીચે દીધેલી લિંકમાં આપણે આજે જ આપણું રજિસ્ટ્રેશન કરી નામ નોંધાવીશું, જેથી તમને લેક્ચર્સ કન્ટિન્યુ મળતા.